રાજકોટ શહેરમાં અલગ અલગ વોર્ડના લોકો દ્વારા શ્રમિક બસેરાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અગાઉ રૈયાધર વિસ્તારના લોકો દ્વારા વિરોધ નોંધાવ્યા બાદ આજે વોર્ડ નંબર 4ના 10 સોસાયટીના લોકો રજૂઆત કરવા પહોંચ્યા હતા અને તેમના વિસ્તારમાં સરકારી જમીનમાં શ્રમિક બસેરા બનાવવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી હતી. અમે વોર્ડ નંબર 4 કુવાડવા રોડ 80 ફૂટ રોડ દેવલોક રેસિડેન્સી, દેવલોક સોસાયટી, દેવલોક પાર્ક, આરકે પાર્ક, શાનદાર સોસાયટી, એવી રીતના 10 સોસાયટી ભેગા મળીને અમે અહીંયા આવ્યા છીએ. શું સમસ્યા છે? અમારી સમસ્યા એ છે કે અમારી સોસાયટીને સામે સરકારી જે પ્લોટ છે હેતુફેર કરી સરકારે અત્યારે અહીંયા શ્રમિક બસેરા બનાવ્યા છે. એ શ્રમિક બસેરામાં જે તે વ્યક્તિ આવે અમે કોઈ એને જાણતા નથી કે નથી કાંઈ અમને ખબર કે કયા પ્રકારના વ્યક્તિ આવે તો એનાથી ન્યુસન્સ ઊભા થાય. ન્યુસન્સ ઊભા થાય તો અમારે ત્યાં રહેવું મુશ્કેલ થઈ જાય. બહેનો દીકરીઓ બાળકો બધા દિવસ રાત આખો દી આવજાવ કરતા હોય તો એ બધા માટે મુશ્કેલી ઊભી થાય. એના માટે અમે અત્યારે વિરોધ કરીએ છીએ અને અહીંયા કલેક્ટર સાહેબને, મેયરબેનને, જયમીનભાઈ ઠક્કર અને કમિશનર સાહેબ એવી રીતના 10 જગ્યાએ, ગાંધીનગર મુખ્યમંત્રી સહિત એવી રીતના મહાસચિવ બધા 10 જગ્યાએ અમે આવેદનપત્ર આપેલ છે. શિવાંગી સોજિત્રા, અમે વોર્ડ નંબર 4 દેવલોક રેસિડેન્સી, દેવલોક પાર્ક, શિવશક્તિ પાર્ક, આરકે રેસિડેન્સી, શાનદાર રેસિડેન્સી એમ ટોટલ 8 થી 10 સોસાયટીમાંથી આવીએ છીએ. અમારી સોસાયટીની સામે જે ટીપીનો સામાજિક માળખાનો પ્લોટ છે ત્યાં શ્રમિક બસેરા બને છે તો એની અમે ફરિયાદ નોંધાવવા માટે આવ્યા છીએ અને અમારે ઈ એરિયામાં અમારે સોસાયટીની જે ઘટતું ત્યાં જે કંઈ ઘટે છે જરૂરી જે કંઈ હોય એ બનાવવામાં માગીએ છીએ. રાજકોટ શહેરના 3 ઝોનની અંદર રાજ્ય સરકારની સૂચનાથી શ્રમિક બસેરા બનાવવાની જે યોજના છે એમાં સ્થાનિક લેવલે ખૂબ વિરોધ આવ્યો છે. 10 સોસાયટી, 12 સોસાયટી, 15 સોસાયટી અલગ અલગ લોકો 200, 500 લોકોનું ડેલિગેશન આરએમસીમાં મળવા આવી રહ્યું છે. એ લોકોને આજે સમજાવ્યા છે. વોર્ડ નંબર 4માંથી આજે ડેલિગેશન હતું અને હાલ પૂરતું એક બાંધકામ અમે લોકો અટકાવ્યું છે. પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ખૂબ સારી યોજના છે કે ભારતના કોઈ પણ નાગરિક જે ઘર વિહોણું ન રહેવું જોઈએ, એટલે કે શ્રમિકો છે જે બાંધકામ સાઇટમાં કામ કરતા હોય છે, અત્યંત ગરીબ છે કે જેનું આજીવન ક્યારેય પોતાનું ઘરનું મકાન નહીં બની શકે, એવા પ્રકારના લોકો માટે શ્રમિક બસેરા યોજના રાજ્ય સરકારની ચાલુ છે. પરંતુ સ્થાનિક લેવલે કંઈક ને વિરોધ આવી રહ્યો છે એટલે એ હાલ પૂરતો અમે અટકાવી સરકારમાં રજૂઆત કરીને બીજી જગ્યાએ શ્રમિક રહીને બસેરા બને, કારણ કે બનાવવું તો એટલું જ જરૂરી છે. એટલે બીજી કોઈ પણ એક જગ્યાએ બને એના માટે અમે લોકો સરકારમાં રજૂઆત કરીને હકારાત્મક નિર્ણય કરશું. જમીનભાઈ, લોકો એમ કહે છે કે રેન બસેરા છે તેમાં ન્યુસન્સ ફેલાય છે, દારૂ ગાંજા જેવી પ્રવૃત્તિ થાય છે એટલે તે ત્યાં રેન બસેરા જે વિસ્તારમાં લોકો પસંદ નથી કરતા. એકચ્યુઅલી એવું નથી, પરંતુ એક રેખા છે આખી અલગ કે ભાઈ બહુ ગરીબ લોકો છે, એમ બાંધકામ સાઇટ ઉપર કામ કરતા હોય બિચારા તો કેવા એના નાના બાળકોની બધા હોય છે, ખૂબ ગરીબ લોકો હોય છે, જેના કારણે એક થોડીક એનામાં ઇનડિસિપ્લિન આવતી હોય છે એટલા માટે થતું હોય. બાકી એવું કોઈ ન્યુસન્સ નથી, કારણ કે એને તો બિચારાને રોજનું કમાઈને રોજનું ખાવાનું હોય છે. પરંતુ સોસાયટીના લોકોને પણ અમારે સાચવવાના હોય છે એટલે એક અલગ જગ્યાએ બીજી જગ્યાએ રેન બસેરા બને એના માટે અમે સરકારમાં રજૂઆત કરવાના છે.